ઘરે કી આ ઠેલીના કેટલા આવશે એને ચો ખબર છે કે આ ઠેલીના 100 રૂપિયા આવશે આમાંથી તો હટાણ લાવવું છે વીહનું મરસું વીહની મોરેશ પોસ્ટ મેઠું લાગે ઘણું થઈ જાય મહિનો હેડ્યો થાય વધારે શું કરવું છે ઠેલી બેલી મળી તો વેણ તો હેડ્યો તો મળે તો તું નહીં ને કોઈ નહીં જે 50 હોવાના આવી વાંચમાં વેન તો જવું છે એટલે હમણે કોઈક તોળમ તોડ થતું હતું ઘરનું એ કોઈક મળશે એ જ્યાં જેવું સમય કચકા મળી ને હતા પ્લેટો ને બ્લેટો ભેગી કરીને 25 વાત તો ભંગાઈ ગયા તોડે ઓમ થઈ જાય Oh no! શું કરો છો કાળાજી? હે શું કરો છો? વારમાં કોઈ શું કર્યું? કોઈ ખોવાઈ ગયું? કોઈ પડ્યું નહીં. ત્યાં શું કરો છો? લઈ જા છોકરાને જમવા લઈ જાઓ કે ભંગાઈઓ ફાઈન લઈ જાઓ? પૈસા ઉભા કરવા લે એમને પણ તમારી જિંદગીમાં ધૂળ પડી કાળાજી. કેમ તમારા ફાઈન આટલા રૂપિયા તો તમે ભંગાર વેચીને પૈસા લાવો અને મરસું ને એવું લાવો તમને શરમ આવી જાય. પૈસા સી ભાજી નાખવાના છે હોય તો સાટીએ ભાજીને જવાનું હે વાત કરો તમારે દોષી નહીં છોકરો નહીં ઈયન બાપને ખવડાવો તો હમર થોડો વાત કરો. ઈ તો કોમ આવી છે ઈ ના વપરા પૈસા. મને લાગે હે તમે મરશો એટલે તમે જોવા રહો મારા સાટીએ પૈસા બધા ઈ તાણની વાત તાણ પણ હાલ છોકરાને ચેડ સોમ તો હાલ સુખના થઈ જાય. હાલ જિંદગી હાલી હે ને ભગવાને જિંદગી તો હાલ તમે હે ને જલસા કરો. તમારા પાસે રૂપિયા છે અમારા પાસે ગટ્ટુ રૂપિયા જ નહીં. ના રે આ તમે હે ને ઢોબલા ને રહ્યા કોકની વાયરે ઢોબલા ભાજી ને પેલી શીલાહારીઓ આવી લઈ રહી છે આ બધું નાખો હોય તો નાસી આ પડ્યું જુઓ મને માતા ના નથી મેથી મારો લે કાલે પણ મારી વાત તો હમણાં તમે ભાતરો પણ તમને શરમ આવી જોવે ના હોય તો તમે હે ને દુકાન કરી દો ભંગારીની એટલે તમે હે ને જોથી ભંગાર વેચો ને તમારે હે ને ભંગાર સારું મળે છે મન મારું કેવું એટલું જ છે. આલા તઈ વના કન છિલા મગજ મારી કરો છો અહીંયા શીખાડતો તો ભાવવા એ કાળે પેલા મોટો એક ધાબુ તોડ્યું છે. હા પેલા એક ધાબુ તોડ્યું છે ચી જગ્યાએ આ પેલો આપણે વળાક પડાઈએ ના હોય હા જતા રહીએ મોટે ઠેલી લઈને જો આ ઠેલી નો કોમ આવે અને તમે તો કહો છો એ બધું આ પણ 50-100 રૂપિયા જે આવે તો ભેળા કરે છે હું એમ કહું છું. અલ્યા પણ આરે બધાની વાડે ફેરી નાખે પેલા ધોબલા ભાજી નાખે છે. એ ધાબાનું જો કહેવાનું તું કોઈ માજી એના પાસે રૂપિયા ઘણા તો કાઢતે જોરાવે પણ ધાબુ કોઈનું ભાજી જ નહીં. એક વાત નોટિસ કરી એના પગમાં સંપલ જેવા તૂટેલા પહેરવા છે હું ઈ જોઉં રહું કે વના ફાઈન એટલા રૂપિયા હી તોય મારું શું એવો તૂટેલો સંપલ ને બધું પહેરે છે મારું એમ જ કેવું છે. પણ પૈસા આરે તમે શરમ આવી તમારા ફાઈન એટલા પૈસા છે એટલે અમુને પેલું ધાબુ તૂટી માર જાવું છે. અલ્યા પણ એ ધાબુ જ હું કહીને આવ્યો કે હમણાં એક વેણવા વાળા ભંગારીને મેલો હું કીધું હે હવે એ તો ભંગારી ના દીધું ના ચાલે. અલ્યા પણ આટલા પૈસા લઈને જો મરવાનું છે શું લેવા આ બધું કરો તમે. આ સંપલ લાવો એકદમ ન તો કમ્પ્લેટ છે ને હવે જો અમાર પાસે 1 રૂપિયો નહીં કરે પડ્યો તો અમે આવા સંપલ પહેરે એ કાળે હવે તમારી ઉંમર જેટલી છે ઉંમર પ્રમાણે તો જોવો હવે આ બધું સારું નહીં લાગતું. આટલી ઉંમરે તમે ભંગાર વેનો સારું લાગે મારું કેવું મારી જીભમાં ચો જાય તમે તું બનતા તું કોની વાત કરે તું આવડો છે દારૂ પીતો તાણ ચોકરા ક્ષેત્રમાં લઈને શાકભાજી ચોરી કરતો દારૂ ની આટો ચીટો તારા બાની આબરૂ કાઢી ભંગાર આબરૂ કાઢતો આબરૂ હાસવ છું તો માર્યા પૈસા ભેગા કરતો હું તમને શું એ દારૂ પીવી પણ અહીંયાની હાલત જો અને તમારી જો પૈસા જ આખી જિંદગી ભેગા કર્યા છે. ઈ તો પાવરમ ફરી અમે તો ભાડો ગરીબ અમે ગરીબ નો એસસ કરેલી છે જિંદગી એટલે પાછે પેલા કોઈ બાળવાય નહીં આવે હંગાત બધાય આવી છે. કાળાજી તમને જોઈને હો આવે તમે ઓમ કર્યો તમે જાજી છે વાત કરો છો તમે તે પૈસા ને પૈસા જો થાવે દાડે આશીર્વાદ છે ને કંજૂસ તેમો તમારે ત્યાં ટાલ પડી પડી બંધ હવે અમાર તો ટાલ પડે પણ અમે તમાર કોઈ નહીં કરતા સંપલ તો બદલાવો પડે સંપલ તો ખાલે ધંટાલ પગરસો બદલાવો પગરસો દૂધ ચલા આ તો મહિનો હે. હા હવે ખબર પડી કે તમે છે ને આ પૈસા તમારા છોકરાના વિવાહમાં ઉડાડવાના છો
શું કામ પૈસા બગાડવા પડી હે? હા શું કામ બગાડવા પડી અને જમણ વાળામાં તો યા ખાલી કળીને બાજરીનો રોટલો જ રાખવાનો છે ભાઈ તો એ પૈસા શું કરશો તમે પૈસા? દાગીના લાવશો તાન તમારા છોકરાને ને છોકરાને વહુને. આ મુખા પાણી શું કામ અલા લોખંડ વેણી દાગીના ખરીદી તમને લાગે છે તો શું કરવાનું પૈસાનું હા પૈસા એમ કે ગામમાં લાગુ છે કાળજી પૈસા વાળા છે લાગવું જુઓ પણ યાર તમે કોક વટ પાડો ગાડીનું ને બજાવ એ મને શોખે જ નહીં એમ નહીં પણ હું હવે વંશું છું. મારી જિંદગીમાં તો યા મારે કાકે લાવી સાયકલ એટલા અધૂરી નહીં છે ને આમ ફ્રેશ ફ્રેશ હવે ખબર એટલે પડી, તમારે કરતા ના તમે બગડે. મળશો ને એટલે તમારે હે ને સાથે કોઈ બોધી તમારા પૈસા હારે લઈ જવાના ઈયન છોકરો શું કરશે કાર એક રૂપિયા શું કામ સાથી બોધા પડી હે? એટલે પછી કોમ આવશે મારા છોકરાને પછી મારા છોકરા પછી ભેગા કરશે પૈસા મારી માતાના તમે આટલી કંજુસાઈ કરો હો ને પણ હે ને તમને ભગવાન કરીને છેલ્લે ઓ માથાનો ભટકા ને તમે તાણે પૈસા કે કોઈ રહે નહીં તમારા પાસે કોઈ માથા ના ભટકાય તમને- કેમ કે આપણા ગામમાં એ માર જેટલું કંજૂસી કોઈ નહીં એ દાડે તમને ને કોઈ ભંગારે વેણવાનું નહીં હુજે કોઈ નહીં હુજે અને લોન અને કરવા ભગવાન- વાળા નિરોધ થાય પાછો તાર જોજો અને- તાર જોઈને જોવાનું આબુ કઈ હાલે જ નહીં થયું. એ તો જો ધાબુ વેણજો સિલારીઓ પડી જ છે. પડે એવો. માથાનો ના ભટકા એટલી વાર રાખજો મારા જોડે પોરસે જોડે પૈસા નહીં લે જેટલો આમ બળી છે યાર જેટલા બળી છે એને તો ચો ખબર છે કે કાળી જેટલા પૈસા ભેગા અને મન માથામાં મળતો હોય છે હું એટલો ચીકણો છું કે માર નામ પડે ને એટલે વાર્તા પૂરી એ કાળાય હા શું કરો હોય કોઈ ખોખું દૂધ જ લઈ જતો પણ અમે લઈ જાઓ કે તમે માથે એવું કરવા અંતાળો અને પેલે લહેરે ચટલી ડીશો પડે છે માતાના માતા ના તો શું કોઈ વેણતું નહીં કોઈ વેણતું નહીં તમારે ખાલી કરે આડા ના ફરક કલાક ખાલી મારે બીજું કોણ છે પટેલ આવું પણ ચટલી બધી પડે કાઢ. થપ્પો ને થપ્પો પડ્યો હોય તમારે 2-3 સકડાત ફરી જ જાય માતાના માતા ના એવું 500 રૂપિયા ને કૂતરે આવીશ માતાના સાહેબ હાર તો આબુ નહીં આબુ મારતો નહીં આવું હું વેણતો છું યાર એ જ માતાની જિંદગી સુધરી જાય નહીં મારતો આવું જો નથી નહીં આવું હું વેણતો. કોઈ નિમિત્તે હાઈડ આઈ લ્યો આ મને માતાના કાળીઓ એટલી કંજુસાઈ કરે ને ગોમમાં કે લહેરમાં ડીશો પડી હોય ને તોય વેણતો હોય અને મન કે અલ્યા હું જાતો હોય શું વાત કરે છે અને એક દાડો એને એવો ભટકાઈ ગયો ને તો માથાનું બધું વેરી નાખશે એના વાદે હું પંગાર વેચવા જાતો છું એ આબરૂ ખવે તો મરે ખવરાવે હું અને જઉં નળી કમ્પ્લીટ વાળી પણ પોણી કેમ આવતું નહીં ફસાઈ ગયું કે પોણી ટોકામાં પોણી નહીં એટલે લાગે ઉપર ટોકામાં પોણી આવ્યો શેનો એનો જ આવે પોણીનો અવાજ ઓહો કાળે કંજૂસ ટોકું લઈ જરું હે ભેગું ટોકું લઈ જબરો પણ હવે આ ખોલવું પડશે ને ખોલવાની માં ઉતરતું ને ઉતર શું આ સાયકલ હમી કરતો કે ટાયર બેગ એટલે આ ઈ છોકરાની પેલી સાયકલ છે ને એક્સચેન્જ કરી આલું તમે તો આબરૂ ખોઈ મેલો સોની મને સાયકલ છોકરા નંબાની તમારે નહીં આપવાની. ના ના કોઈ કદ નહીં મેલો તમારે અમે ઘણી વેચ છે કોઈ દહાઈ નહીં એટલે 50 રૂમ ઈ કંજુ સાહેબ કંજુસમાં પડ્યા તો સોખલો બોખલો ભાજી ના છેલ્લા છેલ્લા હાઈ થાલું એટલે આ મેલને ભંગારી બેન આ જે વેસવા ચોથી ના વસ્તુ જેમ તે મતાડેટ કરો અમારા કોમને વસ્તુ પડે હોય ઉતરો ને કે છોકરો પકડીને પસાડ્યો પછી ઉતરો હોય પાલક પાડ 50 માં પૈસા લે છું પૈસા ને હાથે કરીને પડ્યા તો ભાજી દેવો ઉતરો ને સાથે મતે ટાયર 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 બાર કોઈ નહીં તો હું આલી દા તમારે કોઈ જોવા નહીં હેડો ઉતરો લાલ્યો તો ઉતરો ને હારું પછી વચ્ચે ધોકો લેવો પડશે મારે બીજું કોઈ નહીં. આયો હજી ગાડી આલે રી આ ગેડી મારે કોઈ આલુ તો ઉતર ને કે હું આવું એ ઉતરો ઉતરો ઉતર. પડશે પૈસા ના આ કાળીઓ કેટલો કંજૂસ છે ઓને કો કેવો માથાનો મળ્યો હોત ને કે ઓના બધા પાવર બાવર બધું ઉતારી નાખો ને પૈસા પૈસા બધું લૂંટી લ્યો અને ચો સડ્યો છે મોણો ચો ચોથી સડ્યો છે આ તમારે રોજનું છે બધું તમને હે ને કારણ કોઈક ભાજી નાખશે તમે આટલી બધી કંજુસાઈ કરો ને પણ આ કંજુસાઈ એટલી બધી હારી નહીં તમારે સારું એ ગેડી મેલો ને સોન ભરવાની છે બોલ. તમારી હે અમારી છે મેલો કોકાની દેખાય ઘર કરું હે મેલો ફોર ને તારા વાહન જા હું શું કહું છું શું એ ગો વેસવાનો રહ્યો ના કોઈ વેસવા અમારે યાત્રા નહીં અમે જોઉં છીએ આમાં ગેસ તો મને લઈ જાનું ના. બે બાટ આ તો ગમે ત્યારે કોમ આવે ગેસ તો બાટલા ના હોય તો કોમ આવે તમે હવે જાવણી જતા રહો ને કે પછી અરે વારે તો હાજી રાખો ઝાટકા બાટકા ચાલુ છે ને તો ભેગા તમને લઈ રહે ઉપર તમારે આબુ લેવડો ભાત ના. છે નારા ડીસો પડી છે માતાના કોમ થઈ જાય
અમારે હું એવો લાલચ નહીં, મારે ભલે ઓછું છે ને તો હું ખુશી છું. તમારે જેટલા બધા આવું જ બધા આવું જ કીધી ના ના એને તો ખબર પૈસા કિંમતી છે આવતો. મારા ઓળચા ગતું ભંગારી જપ કરતા નહીં. લાવ કક બંધ કરીને હું તો ખાવા જવું. માતાના કાકો ઊંઝો અને એક ટિકિટ પધરાવી પડશે. કાકા એ કાકા આ ચિયો આયો લ્યા. લોખંડ ભંગાર વાળો નહીં, ઉભા થો. એ કાકા કાકા તો લોખંડ ભંગાર ચો હે લોખંડ ભંગાર નહીં યાર. આમાં કા તાકાત ખરી તમે એકવાર? ઉથાલ લે. એટલે શું એટલે કાકા તમારે ધક્કું જેમ માર્યું તમે? તારા બાઈ ને તો મોસો ભરાન તું બેહી લે મોસા. અલ્યા હું વળી તમારું સારું વિચારીને વયા આવ્યો તો ને તમને કોઈ પડી જ નહીં. આ બેઠા બોય એમાં ચોખ્ખો શરમ આવે, મને કોઈ શરમ નહીં આવતી. હું શું કહેતો હતો કે હું આવ્યો છું કે મેણિયા પડ્યા. નેણિયા નહીં પડ્યો, હું ડ્રો વાળો ટિકિટ ડ્રો કરું. ખરો હોય મને ખબર નહીં પણ ચો તાબુ સેન્ટર નું તૂટેલું પડ્યું હતું એ કહો દઈને જો. તાબુ નહીં પડ્યું પણ નસીબની એક ટિકિટ પડી, તને પધરાવાની છે માતાના. હું શું કહેતો હતો કે હું ડ્રો કરું છું અને બધા અલગ અલગ ઇનામ હોય એમ હોય. ગાડી, ટીવી, ભંગાર ભંગાર ફ્રીજ, ભંગાર ભંગાર નહીં યાર, તમારા કોમની વસ્તુ. મૂડ બગાડવા આયા જાણું છે. મૂડ બગાડવા નહીં આવ્યો યાર, ઉભા તો આમાં કા તાકો તો ખરી. બધી અલગ અલગ વસ્તુઓ હોય છે. ઓમ તાકો જ ખરી યાર, તમારે કોમની વસ્તુ લઈને આવ્યો એમ એટલે નહીં લેવી તમારે. યા માતાની સોગંદ, તમારા ભવિષ્યનું હું વિચાર્યું અને તમારા ગામમાં બે જણાને તો ગાડીઓ લાજી. ના ના દોશી ના પાડે. આ ખોટા ખર્ચા. ડોશી તો ગાડી આવશે ને એટલે ડોશી હરુપારની બે શું કોઈ ખબર નહીં પડતી, ફરેલો મગજનો લાગે. કાકા તમારે હું તમારા નસીબની એક ટિકિટ પડી છે માર અને આમાં નસીબ તો જોર કરતો જ નહીં પેલી વાત કે. પણ અમે જોર કરશી અને અમે તો બધું છે જ. બધી અલગ અલગ આઈટમો છે, ફ્રીજ છે, ઘંટી છે, પછી પેલું લુગડા ધોવાના આવે ને શું વોશિંગ મશીન, પછી બધું અલગ અલગ છે. ધોકો હે ધોકો ધોકો તો નહીં, તો લુગડા એનથી ધોવાઈ લે. પછી અમુક ગાડી લાગે, ગાડી સ્કોર્પિયો બ્લેક ઘોડો, બ્લેક હે સ્કોર્પિયો ગાડી બ્લેક ઘોડો. ના પછી અલગ અલગ બધી ગાડીઓ હી 20-25 લાખની ગાડીઓ ને ઇનોમો રાખેલા હી. આ તો નક્કી ના કહેવાય, તમારા નસીબનું પોલડું વળી ફરી જાય તો તમારા નસીબમાં આવી જાય ગાડી. ટિકિટ પાછી તમારી ઈચ્છા. બાકી ટિકિટ છે ને કેટલી 50,000ની ટિકિટ છે પણ 20-25 લાખની ગાડી તમારે લાગશે. પણ આ તો તમારા નસીબની વાત. બાકી નહીં લેવી. કોઈ નહીં. માતાની સોગન કાકા હમણાં હું ગોમમાં ટિકિટ આલીને આવ્યો. એને શું લાગ્યું ખબર? શું લાગ્યું છે? ભંગાર ભંગાર એને કોઈ મોટું નહીં લાગ્યું, એને ખાલી ઘર ઘંટી જ લાગી. પણ આ જે ટિકિટ છે ને આ છેલ્લી છે અને તમારી વાળી નસીબ જોર કરતા હોય એટલે લાગી જાય. નકે અમાર તો કોઈ નહીં, અમે જ બેસી. અલ્યા કાકાનું ફરી ચૂક લાગે, મગજ નહીં. ગાડીનું કીધું તો કોઈ મન માથે નહીં, કોઈ નહીં કીધું. ના લેવી તો આ તો તમારી ઈચ્છા. બાકી મોય ગાડીઓ બધી અલગ અલગ છે, 25-25 લાખની બધી ગાડીઓ. ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ હા ડિસ્કાઉન્ટ તો છે ને. 50,000ની વ્યાજબી થાય ને. વ્યાજબી થાય ને. 50,000ની ટિકિટ આવશે, 50 નહીં હાલવાના તમારા. હાલ ખાલી કેટલા હાલવાના? 45 ની 5,000નું ડિસ્કાઉન્ટ. ના કોઈ નહીં, ગોમમાં બધાને 50-50 આલી પણ આ તો છેલ્લી વધી એટલે તમને એમ કે ડિસ્કાઉન્ટ આલું ને કાલું ના. એવી ગેરંટી શું? ગેરંટી એટલે જેવી તેવી નહીં, સહી સિક્કા કરીને કાગળિયું હાલવાનું તમારે. આ રહી બધીમાં અંદર હસી જ બધી એમ કે આ જાત બધી અલગ અલગ વસ્તુ લાગી. વિચાર ઉપર તાર ભંગાર ના ઘર આવ્યા હતા. દુઃખ ભાઈ સન જિંદગીમાં આટલી તકલીફ કોઈ દાડો નહીં આલી. આ દાલમાં જીવ નહીં થતો. ના નહીં લેવી. ના શું વિચાર્યું? નહીં લેવી? કોઈ નહીં. આ હેડ્યા અમે તો ના લેવી તમારી ઈચ્છા. લેવી હે લેવાની હે 2150 હોવે. લાવો એડો પૈસા લાવો બરાબર. ટિકિટ બતાવો. પૈસા આલો ને તમે યાર. ટિકિટ તો બતાડવાની છો જ લઈને નાઈ જવાના. પૈસા કહો
પેલા તમારે ને સહી કરવી પડશે. ઉભા રહો એક મિનિટ. 4 રૂપિયા ના લીધા ચાર હું ચારનો બીજો ફાયદો છે 1.50 પેલો અલગ અલગ આઈટમ હોય મોય યાર. પારુબાનું નામ છે લે ઈ લીધા ને તમારા ગામના ભાવાઈએ એને લીધી ટિકિટ. મને 90,000 રૂપિયા લે બાપ રે બાપ આટલા લાતા છે ટિકિટ ઈ આખી અલગ હતી. જેવા પૈસા એવી ટિકિટ. થાય સ્કોર્પિયો હે બ્લેક ઘોડો બ્લેક વસ્તે આવડે યાર. આપણે જો આ લેવ બે ઈ તો નસીબમાં છે. ઈ તો આવી જાય. આ તમાર ફાઈન રાખો લ્યો કાગળી. 4 પાકા માલ સાબિત આ ન કોઈ ના સહી કરો હોય. સહી કરો હોય. લાવો હેડો પેમેન્ટ. સહી તો કરી પણ હવે 15 જ છે પાછા હા 15 છે 15 માં કોઈ ના થાય યાર. ટિકિટ ના કોઈ નહીં લ્યો અમાર તો આ હેડ એમ એટલે 15 થી લે આલ્યું ચાલ ને કોઈ નહીં લ્યો અમાર તો એટલે 50 ના 45 કીધા તો તમે 15 હાલો. તમને શરમ આવે 15 ગાડી બનવું છે? અલા કાકા યાર તમને શરમ આવે હે? 15,000 માં તમે સહી કરી તમને શરમ આવે? તમે કહેતા કે 50 તો 50 ના મી 45 કર્યા. તારું ને તને ઉભો ખરીદી લ્યું પણ મને નહીં ખરીદ્યું પણ ખરીદી લેવાના હાલ તમારે 15 તમે ગાઢ્યા 50 નહીં ગાઢતા ધૂળ ખરીદો યાર. તમે તમારી ઓકાત જ નહીં લેવાની. આ જીગર ઓકાત ઉપર વાત આવી લ્યા રેડી આવી હવા નવા ઉભો રહે લંબુ ઉભો રહે તાર મુતાને ઉભો રહે ઓડાડ માતાની સોગન ઉતાર્યો બાટલી ભરે બંને ઉતાર્યો હવે લઈને આવશે લાગે. લાવજો ફટાફટ લાવજો. પૈસા લઈને આવે ને હવે એટલે આ ટિકિટ છેલ્લી વધી વેચી જ જુ વેચીને લઈ જુ ને એટલે આપણે લાગુ જ લાગે ને કોઈ નહીં. આપણે શું આપણે તો હવે ફરાર થવાનું છે. હટ કરજો કાકા. લે ભોડાડ તારા કેટલા હે? 50 પૂરા. ઓકાત ની વાત કરી પૂરા 50. કાગળી લે આલુ આલુ બારો લો. હા તો હવે ઓનાય હું ઉતાર્યો ફ્રોડ કરું હું સાલવાનો હતો કોફી રડો તન કાકા હવે. હા અને કોફી ઉતરાવી છે 4-5 પછી ફરો મુઈ લઈને આપણા ગામમાં એ ટીક નંબર જો હે એ ચલો નંબર આ નહીં રહ્યો. આવડો મોટો નંબર નહીં દેખાતો યાર. આલા તો ગાડી નંબર છે ગાડી નંબર નહીં આવ્યો ભાડો. ચાલ લાગશે એ તો મેસેજ આવશે તમારા ઉપર મેસેજ. એટલે ગાડી લેવા ચાણ આવું એ તો લાગશે એટલે આવી જાજો ગાડી લેવા. એવું ઓય હારા હું 4-5 કોફીઓ ઘટાવ એટલી કરવાની ગાડી લેવી ધૂળ લેજે હવે તો. અલા બધાને છેતરી નાખો ને તને ખબર નહીં હું ધૂળ ગાડી લાગે તાર. 4 દાડા થઈ ગયા પણ કોઈ ફોન કે કોઈ મેસેજ કોઈ આવી નહીં નંબર આલી જો તો એ લાગતો નહીં ટાવર નું પ્રોબ્લેમ નંબર તો ખોટો નહીં મરાયા છે ડોશી ખબર પડે ને માતાના સોબલો ઉખાડવાની છે હવે તો તમે તમારા બાએ કીધું જ 50 આલજો એમાં પોસ વધારે આવ્યા પર 45 મેસેજ ના ના ફોને લાગતો નથી ચોક જાણ મેસેજ પડે આય ના ના યુટ્યુબ પાડા એને 12:30 નો કીધું તું 12 ને 20 થી 10 મિનિટની વાર છે જો 10 મિનિટની બધું વજન બેવા દે હમણે આવશે જાબુ તો જાબુ લાગે જમીન લીધી રે આખી ઓએ આવો કોઈ ઉતારા કરાવવાના કાગળિયા લાગે ને એ આલપુર બેહો પ્લાન કે મરણના દાખલા તૈયાર કર્યો લે અલે દેહો ના તો કોઈ તાકી અમે નહીં ઉભા રહે વાત શું અલે દેહો ને શાંતિ સાથે આ વાત છે હમણાં પાર્ટી નવી લાવી લે લાઈ અમાર તો માટે આ કાગડી તૂટશે એની પરવા નહીં પણ મોસાની પરવા હેડ ને હેડ
કાબુ તૂટી કાબુ. અલા પણ આમ જ શું ને આકડા કોઈ લે આ જોજો કોઈ કાગળિયા ડબલ થાય છે. અલે આ તો નાખો ને આમ પડતું બધું કોઈ નહીં કાગળિયા. શું ચોપાને? એટલે સના શું છે આવું એને શું શું? જા જા હેડ નો હેડ પણ આરા આટલા અને આ કાગળિયું અલે આ તો એ ભાઉબા બે પર લે આ તો કોક ડ્રોનનું છે કાગળિયું. આ હોય ને તો શિકાર 50,000 ભર્યા પરાય કોક. 45,000 ભર્યા તૂટી લે બાપે. આ જાનું છે કાળે યાર 50,000 ભરવાના હતા એની જગ્યાએ આ 45,000. સાહેબ ભાઈ બધું કર્યું પરું છે ને તૈયાર જ છે. હા અલે આ તો ડ્રોનનું હોય લા. મને લાગે કોઈ લાજી અલા પણ લમણા દઈને કેમ બેઠા છો હવે? હા હાલ ભાઈ ભાઉબા હા આ ચપ્પલ ના 150 હા 200 પેલા વાયરના. વાયરના આ 400 હા હવે બન્યું કે આ તો એવી રીંગ નથી. હેલો જંગમ ભાઈ હું ઉપાડી લાવો કોણ છે? એ તો જ્યાં આવે આ જે પેલા વાયર વેણેલા હતા ને પેલા સંપલ ને જે કોણ છે ડીશન આ? બધું કોણ છે? ડીશન બધી વેણે લીધી ને. પૈસા લાગ્યા તમારે લાગે. પેલા ફોન મેસેજ દેખાય જેસીન લાગે લૂંટાઈ જાશે. બરાબર જ કર્યું જે છે ને બરાબર જ થયું છે. હું એમ આપણે કીધું તો ને. વર્ષોથી કહેતા કે સ્કોર્પિયો લાલો છાપેલો હે, બાઇક છાપેલું હે, ખુટી છાપેલી હે. એમ નહીં અરે પણ આમો પડાવરાય કદી ના પડે આ તો ફ્રોડ બધુંય ના કહેવાય. પડે, fraud હે એક નંબરનું. મને અને માથાની. કુછો તમને કાગળી ઓરિજિનલ લાગે છે? ઉભા છો, આપણે તો મને જોવા આયા તો બેઠા હો બધા. મોસો ઢાળો ને તમે તાર. હો. હાલે એટલી ઘડા. બેહો લે એ આવે લે બેજો. એ જા એ આ જેવાનું મત જા આ મોણસ દેલા 50,000 તો જતા રહે તો હજુ મોસા નહીં પડી લેજો મોણસ જેવા. ખરેખર. હજુ એમ કે કંજૂસ ને કંજૂસ આ ની કાળે ટેવ આમાં ના વાત જાય. કહું. સુધરવાનું નામ ના લ્યો યાર. હું તો કહું સારું છું આમ તો. આવા ગોડા ને નાઈ તો શું? પટી ગયો. શું હવે થયું? રો માથામાં નાખીને રો હવે ગમે તેમ રો. રોજ ભાઉભાઈ ભરાય તો ફોર્મ. એમ નહીં. ભાઉભાઈ ફોર્મ ભરાય છે, ખોટી લાજી ઈ ખોટી. ડુપ્લિકેટ કાગળ ઈકી લઈ લાજી, ગયા તમે. ઈકી. ઈ નોમ બોમ કોઈ ઈકી હાથ લાજી, નહીં બોલે. ઈકી. પણ આપણે પેલો નંબર ને બધો આલી ગયો એમ નતું કીધું મેસેજ ની વાટ જોઈને બેસો ઓય. માર મેસેજ આવે ને આવજો રા ગાડી લેવા. કીધું ને. હા એ માર્કેટ ના નંબર બી તમે કેટલા પૈસા 500 રૂપિયા. હે? બાપરે 500 ભર્યા હતા ચપ 550 50 એટલે લાલચ. લાલચ પૂરી 50 બકો. 50 પૂરા 50 આ તો પેલા બ્લેક ઘોડો એનું નામ વાપરી અલા, ગયા પણ આ તો તાના 50,000 ભરીને બેઠા 45 હતો આ. એ તો રેડી કર્યું ને 5000 પેલો વાપર્યા છે ને 50 હવે રો બીજું કોઈ રો તમે તાર. જાણે અમે કહેતા ના રો એ ભેડું નહીં થાય હવે. હવે તમારા બા નહીં મરી જાવ હવે બંધ થો. શું કેવું ભાઉભાઈ તમારું હોય રો એ ભેડું નહીં થાય કદી. રોય હવે તો શું ભેગો થાય વળી વાયર વેણ છે 12 મહિના હતા ને 50,000 પાછા આવશે રા. એટલે અમે કહેતા કે લાલચ મત રાખો ના તાણ તો કોઈ મોસે બેહતા એને પોઈન્ટ પછાડતા હજુ મોસા ઉભા કરીને નાખે મોસા તૂટી જાય ને હળી જાય. આજ ચડે કોઈ દાડો લાલચ નહીં કરું આ 50,000 નો છોકરાને દાડીને 50 રૂપિયા ખાવા લાયા હોત તો છોકરો કેટલા રાજી થાત ઘરે. ના લાલચ માંથી ઊંચા આવે તો ને હવે ભોગવો તમે તાર હેડો આપણે છોકરા કાને 5 રૂપિયા લઈ રહ્યા હતા તો બસ પેલા કડીને રોટલા હવે કેન્સલ થાય ને છોકરાને વિવાહ હવે કોઈ ના માણસો વાટજો પરો અને લાવજો રા પેલા રોટલા બાજરીના બનાવજો પરા. પાછા નહીં એ હવે ના આવી. આ તમારી લાલચ જ તમને હવે આ દાડો તમને આવે, બીજું મારો કોઈ નહીં ભગવાન કરીને કદી ના આવે. નંબર બંધ બોલે હે એ એવો એટલા પૈસા લેવા વાળા કોઈ તાર નંબર સાલો હાસા નંબર આલે તમને તો પછી કંજૂસ તો સાફ આયો તાર તરત ફોન કરીને ચેક ના કરો. અને તમે અમારે જેવા બોલાઈ કરતા હો ને કાગડી કે અમે શું હોય નહીં તો અમે સમજાવો ને અમે કમો આજ ચડે કોઈ દાડો લાલચ નહીં કરો આવી લાલચ કોઈ દાડો નહીં કરો હવે કોઈ દાડ આવી ટિકિટો બી ન લેતા ને હવે પૈસા વાપરવાના. અને હવે બધે હમ મળીને રહેજો અમે જે દાડા કોઈ ગુંદર તસ્કા છોડ્યા મોસા ઉભા નથી કરવા વાયર તો આજે વેણવાનું ને કાલે વેણવાનું એ તો સેજ ભિખારી હેડો હેડો. આપણે. ગમે ઈ થઈ જાય વાયર તો વેણ્યો પૈસા તો પૂરા કર્યો અને રંગલો લેબુડો ભૂરિયો બધાના વાયર તોડું હોતા થઈ મોસો ઉપર લાવું અને 50 પૂરા કરવું